Audio Jungle. Audio Jungle. જય માતાજી મારા વાલા ખેડૂત મિત્રો. તો આજે આપણે હવે આ ગાર ઊભો છે, ગાર વેણવાની શરૂઆત કરી છે અને ગાર વાર જેટલા જબલા ભરોય છે. આજે પહેલી વાર શરૂઆત કરી છે ગાર વેણવાની. તો તમે પણ ખેતી કરતા હો તો ખેડૂત મિત્રો એકબીજાને ખેડૂત મિત્રો સપોર્ટ કરજો અને સાથ આપજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ફૂલ સપોર્ટ કરજો કે ખેડૂત મિત્ર તમારો ભાઈ છું અને હું પણ એક ખેડૂત દીકરો જ છું. અને તમે પણ કોઈ પણ પ્રકારની ખેતી કરતા હો, સારામાં સારી ખેતી કરતા હો અને ખેતી કરીને ખૂબ જ પ્રગતિ કરો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. તો ચાલો હું વિડીયોમાં તમને બતાવું કે ગાર કેવો છે, કયા પ્રકારનો છે અને કેટલો વેણાઈ રહેલો છે. તો હવે અમે શરૂઆત કરી છે. આ ગાર વેણાઈ રહેલો છે, જોઈ લો. મિત્રો તમે જુઓ આવી રીતના ફળીઓ ગારની પણ વેણાતી હોય છે. આ આવી રીતના નાની નાની લેવામાં નથી આવતી, આ મોટી મોટી શાકભાજીમાં હેડે એવી ફળી પણ લેવામાં આવે છે. દેખો દેખો તમે આવી રીતના શાકભાજીની ફળીઓ વેણવામાં આવે છે. ફળમાંથી બતાવો આ પ્રકારની જો ઝુમખા ફળીઓ વળગી છે મિત્રો. અને હજી ઉપર ફૂલડા આવે એમાં ફળીઓ આવ્યા જ હશે. તમે પણ આવી સરસ મજાની ખેતી કરી શકો છો અને સારી આવક મેળવી શકો છો. ભગવાન તમને સારી આવક ને સારામાં સારી ખેતીમાં સારામાં સારી તમને સફળતા અપાવે ભગવાન, અને ખૂબ જ તમને સારામાં સારા ઊંચા ભાવ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. સારામાં સારી ખેતી કરજો. તો હજુ આપણે વિડીયો હજુ કેટલા જબલા ભરોય છે અને એ પણ તમને વિડીયોમાં બતાવું. આપણા આવા અવારનવાર વિડીયો આવતા રહેશે તો ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો હજુ આપણે વેણવાનું ચાલુ છે. અને આ બાજુ આ બતાવો, આટલી ભરેલી ફળીઓ આમાં પડી છે. અને હજુ તો ખેડૂત મિત્રો ચકલા. આને કહેવામાં આવે છે, આને ગાર કહેવામાં આવે છે. એટલે આ ગાર છોપડો કહેવામાં આવે છે. એટલે છોપડા ગારને અજીતભાઈ હમણાં આગળ બતાવો. છોપડા ગારને ફળી આવી આવે છે, શાક માટે બહુ સારી એકદમ હોય છે. મોટી થાય ને તો પણ કૂણી વાય છે. અને આમાં વળી કે વેણવામાં આવે છે. તમે ફળી એકલી વેણો ને તો ગાર ઉખડી જાય, પણ એને અહીંયાથી પકડીને અહીંયાથી વેણવામાં આવે છે. પછી વિડીયામાં બન્યા રહે તો હું બીજો તમને ગાર બતાવું. તો ખેડૂત મિત્રો તમે પણ બધા ગાર તો વાવતા દેશો, અમે પણ વાવે છે. તો આ ગાર છે દેશી ગારનું પણ સોપડા બહુ સારું થાય છે. અને આ ગાર પણ એટલો ડાલે પડે છે, પેલો એક ડોકરે આ ડાલે બહુ પડે છે. તો આ ગારની ફળી પણ હજી નાની છે જુઓ. અને ફળી આ રીતના આવે છે અને ઊંચા ભાવમાં જાય એરી ફળી ને. આનો ભાવ વધારે હોય છે. આનો ભાવ વધારે આવે. પેલાનો ભાવ 100 રૂપિયા હોય તો આનો પણ 20-30 રૂપિયા વધારે હોય છે આના કરતાં, પેલા ગાર કરતાં. આ ગાર બહુ સારો, એકદમ સારો ગાર આવે છે. એનું શાક પણ સારું બને, ખાવા માટે સારું, શરીર માટે પણ ગુણકારી. હા. તો આ બાજુ એના રેરો ગાર આ બધો આ ઊભો છે બતાવી લ્યો. પછી ખેડૂત મિત્રો આ ગાર તમે ગમે એમ વેણશો તો આની ખરજ બરજ કાઢ છે નહીં. આ ખરજ વાળો ગાર નહીં આવતો. અને આ મેં તમે દેશી ગાર બતાવ્યો એને થોડી ખરજ આવે છે, તો એને થોડો સાવધાનીથી વેણવો પડે. આનું પણ એ દેશી ગારનું પણ એક ચપલું ભરાશે, પણ અત્યારે છે ને હજી થોડો ફળિયું આની કૂણી છે, એટલે અત્યારે ના વેણા હરકાના વારે આ પણ એક ચપલું ઓનું પણ બનશે. જો નાની નાની ફળીઓ કેટલી વળગી છે દેખો. ખૂબ સારો ગાર છે, ખૂબ સારી રીતે આવે છે. ફળી પણ બહુ કૂણી હોય છે. તો મિત્રો હવે વેણવાની હજી શરૂઆત છે અને વેણવા ચાલુ છે. આટલી વેણેલી છે, આટલી પડી છે. હવે અમે અજીતભાઈ ને અમારે ભાઈ બે જણા ભત્રીજો બે જણા હવે
જબલા ભરવાની શરૂઆત કરે છે. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મારા વાલા ખેડૂત મિત્રો. ખેડૂત તો જગનો તાત કહેવાય છે, એટલા માટે તો કહેવામાં આવ્યું છે કે જય જવાન જય કિસાન. એટલે કિસાનને તો મોટામાં મોટો દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો, કે ખેડૂત જગનો તાત કહેવાય છે, કે આખા જગતનું ભરણ પોષણ ખેડૂત જ કરી શકે છે અને ધરતીપુત્ર કહેવામાં આવે છે મિત્રો. તો આ તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. ફરીવાર કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરી ખૂબ આગળ વધારજો. સપોર્ટની જરૂર છે ખેડૂત મિત્રો. એકબીજા ખેડૂતોને સપોર્ટ આપતા રહેજો અને સરસ મજાની ખેતી કરી અને સારામાં સારી આવક મેળવતા રહો અને ખૂબ જ પ્રગતિ કરતા રહો એવી હું ભગવાન અને માતાજીને બે હાથ જોડી અને પ્રાર્થના કરું છું કે ભગવાન ક્યારેય પણ ખેડૂત મિત્રોને દુઃખના દિવસો આવે એવો સમય ના લાવે. તો હવે અમારે આ જબલા ભરવાની શરૂઆત કરે છે બે ભાઈઓ. જુઓ અસલ હારી હારી જબલો ભરો. અને આ બાજુ પણ હવે ભેડાનું વાવેતર કરેલ છે. ભેડા હવે ઉજી રહ્યા છે, એના પણ વિડીયો આપણને તમને બતાવશું. ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો હવે આ જબલા ભરવાની શરૂઆત કરી છે અને આ બે જબલા ભર્યા છે મિત્રો. તો વિડીયોને ફૂલ સપોર્ટ કરજો અને આવા સારા સારા તમને વિડીયો મળતા રહેશે. અમારા ખેડૂત મિત્રો છો, અમારા ભાઈ છો, તો ભાઈ તરીકે ફૂલ સપોર્ટ કરજો. તો બીજો વિડીયોમાં અમે તમને ફરી મળીશું. ત્યાં સુધી રામ રામ અને જય જવાન જય કિસાન.